कृतार्थो हम न संचय पुष्टिमार्गीय सर्वज्ञः करुणारस्सु पूरितः श्रेष्ठ फलपदाता च तस्मै श्री गुरुवे नमः। सौंदर्यं निजरदगटं प्रकटितं श्री गुरुभावात्मकं पुंगृ पंच पुनस्तदन्तरगतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टाविर्भवो रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्वव्यात्मकं परमभि ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं। बोलो श्री गोवर्धन श्याम सुंदर श्री यमुने श्री गिरिराज। उपस्थित आप सर्वे वैष्णव, श्री वल्लभ स्वरूप ઉપર કાલની ચર્ચા જ્યાં આપણે અધૂરી મૂકી, આજે પણ અધૂરી ક્યાંક મૂકી દઈશું। આ યાત્રા નથી પૂરી થતી અને નાથી આપણી ઈચ્છા થતી કે પૂરી થાય। આ તો વલ્લભ સ્વરૂપનો ગુણગાન, એમનો આનંદ છે, એમનો અનંત અગાધ સ્વરૂપ છે કે જે જીવનમાં જેટલા સફર આપણે કરતા જ રહીએ, આપણું જીવન હજી રસમય આનંદમય એમનામાં તલ્લીન રહે છે। યાત્રા જો પૂરી થઈ જાય તો ક્યાંથી આનંદ આવે। કાલે આપણે અગ્નિ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી, આપણે જ્યારે જ્યારે આપણે ઉલ્લેખ આપને મળશે શ્રી આચાર્યજીનો, એમના સ્વરૂપના ગુણગાનનો, કીર્તન, પદ, સ્તોત્ર, પાઠ, અગ્નિ સ્વરૂપ આપને કહેવાયા છે। એની શરૂઆત, પ્રારંભ આપણે કર્યો કે શા માટે અગ્નિ સ્વરૂપ, એ ચર્ચા આપણે આગળ વધારીએ। કાલની વાત હતી કે પ્રભુ પ્રગટ્યા, શ્રી ઠાકોરજી પ્રગટ્યા છે। प्रगटे कृष्ण आनंद द्विज रूप माधव मास एकादशी आए अग्नि स्वरूप। ए कीर्तननी ए तुक लईने આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ સ્વરૂપની। દ્વિજ રૂપ બ્રાહ્મણ સ્વરૂપે આપ પ્રગટ થયા છે। કલયુગ આટલો ઘોર, કાલે આપણે સમજ્યા, આટલું કઠિન સમય। પહેલાના સમયમાં યુ કુડ પોઈન્ટ આઉટ કે આ યુગનો રાક્ષસ આ રાવણ છે, આ યુગનો રાક્ષસ આ કંસ છે, આ હિરણ્યકશ્યપ છે। હવે યુ કાન્ટ પોઈન્ટ આઉટ, આપની આગળ ઓછી પડશે, એટલા બધા છે। તો એમ થાય કે એ યુગોમાં જ્યારે આટલું વિરાટ સ્વરૂપ, આટલું શક્તિશાળી દેખાતું રૂપ લઈને પ્રભુ પ્રગટ્યા છે। એ પરશુરામ હોય, ભગવાન શ્રી રામ છે, વરાહ છે, મત્સ્ય અવતાર આટલું વિરાટ, આટલું મોટું। તો એ બધા સ્વરૂપોમાં, એ બધા અવતારોમાં આપે જ્યારે આવા શક્તિ સાથે પ્રગટ થયા, તો અહીં આ કલયુગ જ્યાં ક્યાંય વધારે ભયંકર આ દાનવો ફરી રહ્યા છે, ત્યારે આપે આ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આટલું સુંદર, આટલું મોહક અને આટલું પ્રેમાળ એવું સ્વરૂપ લઈને પ્રકટ થવાનું કારણ શું હશે? કારણ કે તેનું કારણ આપે છે કે આજના જે દાનવ છે, કે આજનો જે રાક્ષસ છે, એ કોઈ બહારનો પ્રકટ દેખાતો નથી, એ દરેકની અંદર છે। આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છીએ। આપણાથી વધારે પોતાનો કોઈ દુશ્મન નથી, અથવા આપણાથી જે નિકટ છે, પાસેના આજુબાજુના લોકો છે, એ આપણા સૌથી વધારે શત્રુ હશે। બહુ અજાણ્યા, દૂર, સ્ટ્રેન્જ પીપલ આપને એટલા હેરાન નથી કરતા। આપની આજુબાજુના જે છે, ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, કે આપની આજુબાજુની સોસાયટી હોય, એનાથી આપ વધારે હેરાન થાવ છો, અને સૌથી વધારે હેરાન એટલા માટે થાવ છો કે આપનો સ્વભાવ આપને હેરાન કરે છે। તો અહીં બહારના રાક્ષસોને મારવા માટે કોઈ બહુ શક્તિશાળી રૂપ લઈને નહીં, પણ આપને સમજાવવા માટે, પ્રેમથી પોતાની પાસે બેસાડવા માટે, માથે હાથ ફેરવીને
આ સ્વભાવથી આપને મુક્ત કરવા માટે એવું સ્વરૂપ પ્રગટ થવું જરૂરી છે, આવશ્યક હતું. એટલે શ્રી આચાર્યજી એક બ્રાહ્મણ, એક દ્વિજ રૂપે શ્રી ઠાકુરજી પ્રગટ થયા છે. શ્રીમદ ભાગવતમાં શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે શ્રીમદ ભાગવત ઉપર કે એક જે રાક્ષસો છે ને વ્રજના, એ આપ એમ જ નહીં માનો કે બહારથી આવેલો કોઈ રાક્ષસ છે. વ્રજની જેટલી પણ લીલાઓ છે, દરેક લીલાને મહાપ્રભુજીએ સુબોધનીમાં એનો જે મૂળ અર્થ, આધ્યાત્મિક અર્થ છે એ સમજાવેલો છે. કે આપ એમ જ નહીં માની લો કે આ જે લીલા દેખાઈ રહી છે, કે આપ જે વાંચી રહ્યા છો એ જ છે. નહીં, એનાથી ક્યાંય ઊંડું કંઈક છે, કંઈક એમાં વિશેષતા છે. પૂતનાનું આવું હોય કે કેટલાય રાક્ષસો આવ્યા, અઘાસુર બકાસુર કેટલા પણ આવ્યા, એ કોઈ જ રાક્ષસ એવા નથી કે બહારથી આવેલા ખાલી રાક્ષસો. એ વ્રજવાસીઓની અંદર રહેલી જે વીકનેસીસ, જે નબળાઈ હતી, એ જ એમના રાક્ષસો હતા. આપ સમજ્યા? આપે કોઈને, આપે કઈ જોયું, કાલે પણ મેં સમજાવ્યું, આપે કઈ જોયું કોઈ પાસે વસ્તુ બહુ સારી છે, એને નવી ગાડી લીધી છે, એને નવો ઘર લીધો છે, એના લગ્ન કોઈ સુંદર સ્ત્રી સાથે થઈ ગયા છે, કોઈ બીજાના સંતાનના લગ્ન ક્યાંક બહુ સારા ઘરમાં થઈ ગયા છે. હવે એ વ્યક્તિ આપને તો હેરાન નથી કરતો, એને પોતે મહેનત કરી છે, કઈ મળ્યું છે. બટ જેલેસી, ઈર્ષ્યા આપણને તકલીફ આપવા લાગે છે. તો રાક્ષસ બહારનો નથી, એ બિચારો વ્યક્તિ નથી જેને કર્યું છે, તો બિચારાને એના મહેનતનું ફળ મળ્યું છે. આપની ઈર્ષ્યા આપને હેરાન કરે છે, આપના કોમ્પ્લેક્સીસ આપને હેરાન કરે છે, એને આપ શાંત નથી કરી શકતા. આપ એ વ્યક્તિ સાથે ઈર્ષ્યામાં આવીને ઝઘડો ઘણો કરી શકો, પણ મૂળ જે આપના અંદર બેઠેલી જે આ બીજી વ્યક્તિ છે કે જે આપને હેરાન કરે, રાતે સુવા નથી દેતી, એ વિચારો, આપ એમ માનો કે આપનું જીવન કેવું છે, એક નાના એવા રૂમમાં બે વ્યક્તિઓ છે, આપ અને બીજું આપની પરછાઈ. આપ શાંતિ ઈચ્છો છો અને ચૂપ થતો નથી. હાથ જોડીને વિનંતી કરો છો કે ભાઈ તું મને શાંતિથી જીવવા દે. એ સતત આપણે કંઈક ને કંઈક હેરાન પિંચ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, ત્યાં સુધી કે આજની જે સૌથી મોટી બીમારી થઈ ગઈ, ડિપ્રેશન થઈ ગઈ, કે દવાઓ લઈ લઈને ઓલા માણસને શાંત કરવો પડે છે, પાડોશીને બાજુમાં જે બેસી ગયો છે આવીને. એ તો નથી જ શાંત થતો, દવાઓ લઈને આપણે આપણા કાન બંધ કરવાની દવાઓ લેવા મળ્યા છે. તો ભગવાન કહે, શ્રી મહાપ્રભુજી, જે મૂળ આપનો હેતુ છે એ આ અંદરના રાક્ષસોને મારવાનો છે. એક એક જે પણ દાનવો આવ્યા છે વ્રજમાં, આપ શ્રી સમજાવે છે કે બધા જ વ્રજવાસીઓની અંદર રહેલી વીકનેસ છે કે ભગવાન એમના મધ્યમાં છે, વ્રજવાસીઓની બાજુમાં છે. આજે હમણાં આપણે કેટલા સુંદર બગીચામાં દર્શન કર્યા. આગળ છાક લીલા થતી હતી, બહુ સુંદર મને મુખ્યાજીએ દર્શન કરાવ્યા ત્યાં આગળ લાવીને. એ જો છાક લીલાની આખી વચમાં ઠાકોરજી છે, આજુબાજુ બધા સખાઓ બેઠેલા છે. એવી જ રીતે આ વ્રજવાસીઓના મધ્યમાં પ્રભુ છે, એમનો સ્પર્શ થાય છે, દર્શન કરી શકે, બધું જ કરી શકે છે. પણ હજી પણ એમની અંદર ઘણી બધી વીકનેસીસ છે કે એનો જે પૂર્ણ અનુભવ પ્રભુનો થવો જોઈએ થતો નથી વ્રજવાસીઓને. એ બધી વીકનેસીસ જ આ એક એક રાક્ષસ બની. યમુનાજીમાં કાલિય નાગ આવ્યો છે જ ત્યાં. જે પણ ત્યાં પાણી પીવે એ મરી જાય, અંદર જાય પાછો બહાર ના આવે. વ્રજમાં એક આવું સ્થાન છે કે જ્યાં લોકો મરી રહ્યા છે, લોકો ગાયબ થઈ જાય છે. પ્રભુ ત્યાં પધારે છે કે વ્રજમાં કોઈ એવી જગ્યા હોવી જ ના જોઈએ કે તે ડિસ્ટર્બિંગ હોય. આપ શ્રી ત્યાં પધાર્યા, પ્રભુ અંદર પ્રવેશ કર્યો એમણે.
ગુજરાતીમાં તો બહુ સરસ ગાય છે, જલ કમલ છાંડી જાને વાલા. શ્રીમદ ભાગવતમાં પણ આનું ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન છે કે કાલિય નાગે ઠાકોરજી ઉપર, પ્રભુ ઉપર આક્રમણ કર્યું, અટેક કર્યું. એનો ડોમેન હતો, એની જગ્યા માનતો હતો કાલિય નાગ. અને તકલીફ એ છે કે ભગવાન પણ પોતાની પ્રોપર્ટી માને છે વ્રજને, એટલે જરા તકલીફ થઈ આપસમાં. હવે કાલિયન સાથે જે યુદ્ધ થયું છે બહુ જાણવા જેવું છે. આપ જરા વિચાર કરજો કે જે આ શ્રી કૃષ્ણ છે, પ્રભુ છે, આપ હંમેશા એમના જે શક્તિરૂપ દર્શન કરો તો કૃષ્ણનું શસ્ત્ર શું છે? વેપન. દરેક આપ માતા દુર્ગાના કરશો તો ત્રિશુલ હશે, એવી જ રીતે શિવજી સાથે સમથિંગ ઇઝ એસોસિએટેડ. કૃષ્ણ સાથે એ દ્વારકાનાથ હોય, માથુરાના હોય કે ક્યાંય પણ આપ કયા શેના દર્શન કરો છો પ્રભુ સાથે? અરે એ તો શસ્ત્ર નથી. બંસી ક્યાંથી છે? બંસીથી તો મારો તો કઈ થાય પણ સુદર્શન ચક્ર. હવે આપ વિચારો કે ક્યારે પણ આપ વ્રજની જે લીલાઓ છે, 11 વર્ષ 52 દિવસ, 11 years 52 days આપ શ્રી વ્રજમાં બિરાજે છે. એમાં આપે ક્યારેય કોઈ શસ્ત્ર ઉપાડી છે હાથમાં? આપણે જયારે વિચાર કરીએ કે મહાપ્રભુજી શું કામ બ્રાહ્મણ સ્વરૂપે પધાર્યા, મારા ઘરના લોકો કે આ મારો સમાજ મને એટલા હેરાન કરે છે, મહાપ્રભુજી મોટો દંડો લઈને આવો, બધાને મારીને બોલાવી નહીં. તો ઠાકોરજી પણ વ્રજમાં ક્યારેય શસ્ત્ર ઉપાડ્યું જ નથી. કંસ હેરાન થઈ જતો. કંસને એક વારંવાર, એક તો પ્રભુ એના ત્યાં પ્રકટ થયા, એના હાથમાંથી નીકળી ગયા, પધારી ગયા ત્યાં વ્રજમાં. હવે ત્યાં એ સતત કોઈકને કોઈકને મોકલતો કે ભાઈ જોઈને તો આવો આ કૃષ્ણ કેટલા મોટા થયા. હાઉ ઇઝ હી પ્રિપેરિંગ ફોર વોર? એક દિવસ તો યુદ્ધ કરશે જ મારી સાથે. કઈ સેના ઉભી કરી રહ્યા છે, કઈ વિદ્યામાં નિપુણ છે ભાઈ, બો એન્ડ એરો, બાણ ચલાવે છે, ગદા ચલાવે છે, શું ચલાવે છે? આપણે જેમ કીધું કે શસ્ત્ર તો હાથમાં બંસી લઈને ફરતા હોય છે ને ગાયોને ચરાવે છે ને ગોપીઓથી બસ બળજબરી કરે છે, તો ગોપીઓથી બળજબરી કરે છે, બીજા કોઈ કરતા નથી. કંસ હેરાન થઈ જતો કે આ શું છે, આ કોણ છે, આ મારો કાળ છે. એટલો કન્ફ્યુઝ થઈ જતો હતો. એવી જ રીતે જ્યાં કાલની દમન કરવા પ્રભુ પધાર્યા છે, કયા શસ્ત્રથી એને માર્યો? આટલો વિરાટ નાગ, આટલા એના મુખ હતા, આટલો ભયંકર, એટલો પોઈઝનસ. એના પોઈઝન થી આખું રિવર, એ જગ્યા આખી પોઈઝનસ થઈ ગઈ હતી કે પાણી પીવે તો મરી જાય માણસ. કેવી રીતે માર્યો એને? કેવી રીતે? કે નથી માર્યો? નથી માર્યો. તો એના સાથે યુદ્ધ કેવી રીતે કર્યું? એને અટેક કર્યો પ્રભુ ઉપર, તો કઈ તો પ્રભુએ પ્રતિકાર કર્યો હશે ને સામે. શું કર્યું? ત્યારે કૃષ્ણનું રૂપ આપને ખબર પડશે. શું કર્યું? આપ કઈ પણ કહી શકો છો. અહીંયા આપ જરા પણ એવું નહીં રાખતા કે અહીંયા કઈ બોલ્યા તો બહુ મોટી ભૂલ થઈ જશે ને બધા હશે. કોઈ નહીં. આપ જે વિચારતા હો આપ બોલો. કઈ રીતે પ્રભુએ યુદ્ધ કર્યું? એને આમ ફેરવીને ફેંકી દીધું. ફેન ઉપર ચડીને નૃત્ય કર્યું, ડાન્સ કર્યું. બે ભાષા મિક્સ કરો તો ઓડ લાગે, કે ઉપર ચડીને ડાન્સ કર્યું તો ઓડ છે. બાકી he climbed down Kanye Nag and danced, એમાં જણાય કઈ ઓડ નહીં લાગે. એમને નૃત્ય રાસ કર્યો ત્યાં. પ્રભુ એકદમ આનંદી છે ઠાકોરજી. એમને આ બધું કરતું નથી કે શું કામ એને બિચારા મુક્કો મારવું ને ફેરવું ને પટાડવું. આવા તો આટલી સરસ જગ્યા મને મળી છે ના રાસ કરવા માટે, ચાલો રાસ લઈએ.
ને આપનું જે આપણે મશીનો છે ને બાળકોનું એમને ક્યાંય શું કહેવાય સમજી કઈ પણ લઈ આવો લાઈટ હોય છે એના ઉપર ઘર પણ રાખી લાઈટ થાય એના ઉપર પગ મૂકવાનો અહીંયા લાઈટ થાય તો અહીંયા પગ મૂકવાનો યુ ઓલમોસ્ટ લર્ન હાઉ ટુ ડાન્સ ડાન્સિંગ મેટ એવી રીતે કાલિયાનાગને બનાવી દીધો કે જે પણ જે માથું ઊંચું કરે એના ઉપર ઠાકોરજી પગ મૂકી દે ચરણ પધરાવી દે જે માથું ઊંચું કરે એના ઉપર ચરણ પધરાવે એટલા રાસથી એટલા આનંદથી અને સુરથી આખિર એટલો હારી ગયો બિચારો થાકી ગયો મારાથી આપ જીતાશો નહીં હું એમ માનતો હતો કે મારા જેટલો શક્તિશાળી કઈ છે જ નહીં કોઈ છે જ નહીં ને આપ તો માનતા નથી આટલો રાસ લીધો મારા માથા ઉપર બધી નાગ કન્યાઓ મારા ઉપર હસી રહી છે આ શું છે જો આ આખી લીલાને શ્રી મહાપ્રભુજી ઇન્દ્રિયાધ્યાસ કહે છે પ્રભુ આપના અંદર અને આપના ઉપર પણ આ જ રીતે રાસ લે છે શ્રી આચાર્યજી કહી રહ્યા જો કેટલું આધ્યાત્મિક શું સ્વરૂપ છે શ્રી આચાર્યજીનું કઈ રીતે સમજાવી શકે છે આ લીલા જે આનો અર્થ રહસ્ય આનો શ્રીમદ ભાગવતમાં રહેલો ગૂઢ અર્થ આપ શ્રી કહી રહ્યા છે આ ઇન્દ્રિયાધ્યાસ છે જે આપની દરેકની અંદર આ રાસ થઈ રહ્યો છે જે જ્યારે આપ ભગવદ વાર્તા સેવા અને સત્સંગ કરો છો સંસારાવેશ દુષ્ટાનામ સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશ્યસ્ય યોજે સમજવા સંસ્કૃતમાં છે પણ શબ્દો આપ હિન્દી કે ગુજરાતી સમજી શકીએ સંસાર આવેશ દુષ્ટાનામ સંસારના આવેશથી દુષ્ટ બનેલી આપની ઇન્દ્રિયો એટલે કે આંખોથી હું જોઈ શકતો હોઉં આ હાથોથી કંઈ સ્પર્શ કરી શકતો હોઉં સૂંઘી શકતો હોઉં સાંભળી શકતો હોઉં આ બધી મારી ઇન્દ્રિયો છે મારી આ સેન્સીસ છે સંસારના આવેશથી એક નાનું બાળક જ્યારે જન્મે છે હજી એની અંદર એવી કોઈ દુષ્ટતા નથી આવતી હી ઇઝ પ્યોર એટલે ખિલખિલાવીને હસી શકે છે આપ એક બાળકને સૂતા જોશો આપ એની सांस લેતા આપ એને જુઓ એક આનંદ ક્યારે પણ એ હસી શકે છે ક્યારે પણ એ રડી શકે છે પ્યોર છે પણ જેમ જેમ આ સંસારના કોન્ટેક્ટમાં આવે છે સંપર્કમાં આવે છે એ જ એના સેન્સીસ ઇમ્પ્યોર થતા જાય છે ઇમ્પ્યોર થવું એટલે કે જે આપના હિતમાં નથી એ વસ્તુમાં આપનું મન જવું આ હાથ એવી વસ્તુઓનો સ્પર્શ હવે ઈચ્છવા લાગ્યું છે કે જે મારે અડવી જોઈએ નહીં that doesn't belong to me that is not my property તો પણ ઈચ્છા થાય કે આને અડીશ તો મજા આવશે આ આંખો એવી વસ્તુઓને ઈચ્છે છે જોવાની કે મારે ન જોવી જોઈએ હું અટકાવી નથી શકતો અને સૌથી મોટી તકલીફ કે ચાલો આંખો કોઈ વ્યક્તિની બંધ કરી દો હાથો એના બાંધી દો પણ આ મનને કેવી રીતે આપ અટકાવશો એ તો આપને એ દેખાડી શકે છે કે જે આંખો બંધ કરીને પણ આપને ન જોવું જોઈએ તો પણ દેખાડી શકે છે એને કોઈ અટકાવી જ નથી શકતું એટલું પાવરફુલ છે મનરૂપી જે ઇન્દ્રિય છે એને તો કોઈ જ નથી અટકાવી શકતું ગાંધીજીના 3 મંકીઝ છે ને વાંદરા ભાઈ ખરાબ જોવું નહીં ખરાબ સાંભળવું નહીં બરાબર છે પણ આ જે મન છે એને કંટ્રોલ કેવી રીતે કરવું આજે ખૂબ સાત્વિક દેખાતો સીધો બેસેલો આપના ટ્રેનમાં કોઈ માણસ હોય સામે બટ મે બી હી ઇઝ થિંકિંગ ઓફ ધ મોસ્ટ ઇમ્પ્યોર થિંગ્સ ઇન ધ વર્લ્ડ એને તો કોઈ કંટ્રોલ નથી અંદર બેઠેલો આ રાક્ષસ એને કેવી રીતે શાંત કરાય મહાપ્રભુજી કહી રહ્યા છે સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વે એમના હિત માટે સર્વ વસ્તુની ભૂમ્ન ઈશ્યસ્ય યોજે કૃષ્ણસ્ય આ કૃષ્ણને આ બધા ટાઈમ લઈ ગયો થોડું સ્વિચ ઓફ કરી દો આપતા ફોન અથવા સાયલેન્ટ કરી દો આ વ્રજલીલા છે અહીંયા મોબાઈલ નથી અહીંયા એટલે જ સુખી છે વ્રજવાસીઓ ભૂમ્ન કૃષ્ણસ્ય યોજેત
કૃષ્ણની માટે એનો ઉપયોગ કરો. આ ઇન્દ્રિયોનો ઉપયોગ પ્રભુ માટે કરો. જેટલો ઉપયોગ આ ઇન્દ્રિયોનો પ્રભુ માટે થશે એ એની યોગ્ય જગ્યાએ પહોંચશે. એ ઇન્દ્રિયો એમનાથી કોન્ટેક્ટમાં આવશે, કૃષ્ણના સંપર્કમાં આવશે, તો એમાંથી એ સંસારનો આવેશ જેને દુષ્ટ કરી રહ્યું છે, આપને તકલીફ અને હેરાન, આપના અંદર કામ, ક્રોધ, ઈર્ષ્યા પેદા કરે છે, એ વસ્તુઓ દૂર થશે. કૃષ્ણના સંપર્કમાં કાલિયાના એક ફન આવતા ગયા, એક મસ્તક આવતા ગયા, કૃષ્ણના ચરણ એમના ઉપર ધરતા ગયા, પ્રભુ ધરતા ગયા, પવિત્ર થતો ગયો કાલિય. એમની અંદરથી એનો જે ખરાબ માટે ઉપયોગ થઈ રહ્યો હતો એક સેન્સીસનો, એનું મસ્તક એક સેન્સ છે, એક ઇન્દ્રિય છે આપની. એક ઇન્દ્રિય જેમ જેમ પ્રભુના ચરણના સંપર્કમાં આવી એ પ્યોર થઈ, એ દાસત્વ આવી ગયું કૃષ્ણ કાલિયમાં. એને કીધું પ્રભુને, આપ આજ્ઞા કરો, હું મારું શું કરું, હું ક્યાં જાઉં? આપ જેમ કહેશો હું રહેવા તૈયાર છું. આ શાંતિ એના જીવનની અંદર આવી ગઈ. પ્રભુએ એને આશ્રય આપ્યો છે, એને ત્યાં જ ભરોસો આપ્યો છે, એને સ્થાન આપ્યું છે યોગ્ય. મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ વ્રજના જે અસુર છે, વ્રજમાં જે આવ્યા છે, આપ એમ નહીં સમજો કે બાળકોની કહેવાની બહારની કોઈ કથા છે. આ આપના દરેકની અંદર રહેલા જુદા જુદા અસુરો છે, જે જુદા જુદા સમયે આપને જ હેરાન કરી રહ્યા છે, દરેકને. પણ આપના અંદર રહેલા પ્રભુ એ કૃષ્ણ, એમને જ્યારે આપ જગાડો છો, ત્યાં આનંદ મહોત્સવ થાય છે, પ્રાગટ્ય થાય છે પ્રભુનો, ત્યાં પાટોત્સવ ત્યારે થયો છે સેવા દ્વારા, સત્સંગ દ્વારા. આ અગ્નિ જ્યારે ત્યાં પ્રજ્વલિત થઈ છે શ્રી વલ્લભ સ્વરૂપની, ત્યારે એ જ અત્યંત સુકોમલ, એ જ ઇન્દ્રિયો અત્યંત પાવન પવિત્ર બની જાય છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી આચાર્યનું નામ છે. ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં જે જુદા જુદા નામ કહ્યા છે મહાપ્રભુજીના, એમાં ભક્તિ માર્ગાબ્જ માર્તંડ કીધું છે. ભક્તિ રૂપી જે કમલ છે એના માટે સૂર્ય રૂપ તો સમજવા જેવું છે. મહાપ્રભુજી પાસે અગ્નિનું એક સ્વરૂપ છે. અગ્નિ કોઈ ક્યારેય ભેદ નથી કરતી. ઇટ્સ નોટ પાર્શિયલ. આપ ચાર લોકો બેઠા છો, વચમાં કોઈ અગ્નિ હોય, કઈ ગરમ વસ્તુ હોય, કઈ બોનફાયર કર્યું હોય, આ બધા જ હાથ અંદર નાખો, આ બધાના જ હાથ દાબી જશે. We will all feel the same heat. પણ કયા તત્વ ઉપર કેવો પ્રભાવ ઇફેક્ટ કરે છે એ વસ્તુ ઉપર આધારિત છે. અગ્નિનો ટેમ્પરેચર ફરતો નથી. એટ ધ સેમ ટાઈમ એ ટેમ્પરેચર સેમ જ છે. આપ ચાર પ્રકારની વસ્તુઓ અંદર નાખશો, ટેમ્પરેચર દરેકને સેમ લાગશે, પણ ઇફેક્ટ જુદી જુદી થશે એમના ઉપર. જેવો એ એલિમેન્ટ છે એના ઉપર એવી ઇફેક્ટ થશે. એવી જ રીતે શ્રી આચાર્યજી અગ્નિરૂપ છે. એમના સંપર્કમાં જુદા જુદા ઘણા જીવો આવ્યા છે. દરેક જીવ વૈષ્ણવ નથી થઈ ગયા, દરેક દેવી નથી. ભક્તિ રૂપી કમલના આપ સૂર્ય રૂપ છે. જેવું આ સૂર્ય થાય છે, જેટલા કમલ જે ખીલી ઉઠે છે, દરેક વનસ્પતિ કે દરેક પ્રાણી કે દરેક જમીનની વસ્તુઓ એ ખીલી ઉઠતી નથી. જે અંદર દૈવી જીવ છે, જેના ઉપર આ અગ્નિનો અસર થાય છે, એ ખીલી ઉઠે છે. એવી જ રીતે આપ 84-252 વાંચો વૈષ્ણવોની વાર્તાઓ, ઘણા જીવો શ્રી મહાપ્રભુજીના સંપર્કમાં આવ્યા છે. ગદાધર દાસ કરીને વૈષ્ણવ થયા. એકવાર પ્રયાગ ગયા. પ્રયાગ એટલે જ્યાં સંગમ છે ત્યાં એમને હતું કે હું અહીંયા રહીને, અહીંયાના જે બ્રાહ્મણ છે, એક સેન્ટર છે હિન્દુઓનો, તે લર્નિંગ નો સેન્ટર છે, બનારસ, કાશી, અલ્હાબાદ, પ્રયાગ. ત્યાં રહીને હું કઈ શીખું, હું કઈ જાણું. એટલે ત્યાં જઈને એ રહ્યા પોતાના કાકા પાસે. કાકાએ એકવાર એમને કહ્યું કે અહીંયા જ પ્રયાગમાં શ્રી આચાર્યજી પધાર્યા છે, મહાપ્રભુજી. મેં સાંભળ્યું છે કે બહુ જ્ઞાની છે, બધા જ વિદ્વાન એમની પાસે જાય છે અને વિદ્વાનો હારી જાય છે.
તો મારે પણ એમની સાથે જઈને ડિબેટ કરવી છે. એટલે કાકા જતા હતા તો આપણને